ભાવનગર શહેરમાં છેલ્લા 12 વર્ષથી પ્રયત્ન ફાઉન્ડેશન દ્વારા 400 જેટલા ગરીબ બાળકોને જમાડવામાં આવે છે, ત્યારે ઉત્તરાયણ પહેલાના રવિવારના દિવસે મફતમાં વાહનોમાં ગાર્ડ નાખવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે। ભાવનગરમાં રવિવારના દિવસે પ્રયત્ન ફાઉન્ડેશન દ્વારા આશરે 100 જેટલા વાહનોમાં ગાર્ડ નાખવામાં આવ્યા હતા। પ્રયત્ન ફાઉન્ડેશનના સભ્ય શૈલેષભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે તેમના એક મિત્રનો 4 વર્ષ પહેલા દોરીના કારણે મૃત્યુ થયું હતું, જેના પગલે આજે અમે દરેક વાહનમાં મફતમાં ગાર્ડ નાખીએ છીએ। મારું નામ શૈલેષ પંડ્યા, પ્રયત્ન ફાઉન્ડેશનનો ટ્રસ્ટી। ભાવનગરમાં છેલ્લા 12 વર્ષથી રોજના 400 ગરીબ ભૂખ્યા બાળકોને જમાડનારી આ સંસ્થા છેલ્લા 4 વર્ષથી જ્યારે ઉત્તરાયણનો છેલ્લો રવિવાર હોય છે ત્યારે આ ભાવનગરની જનતાને 2 વ્હીલરમાં ગાર્ડ નાખી દેવાનું કાર્ય કરી રહી છે, બિલકુલ ફ્રીમાં, બિલકુલ મફત। અમારો આ કાર્ય કરવાનું કારણ એ છે કે 4 વર્ષ પહેલાં અમારો એક મિત્ર આ જ રોડ ઉપર પોતાને દોરી ગળામાં આવી જવાથી એનું મૃત્યુ થયું હતું। એને અનોખી શ્રદ્ધાંજલિ આપવા માટે આ કાર્યક્રમ અમે કરીએ છીએ। અત્યાર સુધીમાં લગભગ 600 જેટલા સ્કૂટરોને અમે ગાર્ડ લગાવ્યા છે અને હજી પણ લાઈન ચાલુ છે અને જ્યાં સુધી લોકો લગાડવા આવશે ત્યાં સુધી અમે લગાવીશું।